હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. આમ તો જો કે અત્યારે મેં લાઈવ લેવાનું વિચાર્યું હતું પણ પોસિબલ નથી. આજે સન્ડે છે અને બહુ જ મોડું થઈ ગયું છે અને વિચાર્યું હતું કે સરસ નાના નાના મિની કંટોલા આવ્યા છે તો પેલા હતું કે હું એને ભરવા કંટોલા બનાવું, તો મેં તૈયારી કરી રાખી છે ઓલમોસ્ટ, પણ લાઈવ લેવા માટેનો સમય નથી એટલે હું વિડીયો અત્યારે કવર કરી લઉં છું અને પછી અપલોડ કરું છું તો કંઈક ડિફરન્ટ સ્ટાઇલથી. એ પણ જેવો સમય જેવા સંજોગ. આપણે ગૃહિણીઓનું કેવું હોય કે જેને કહેવાય ને શું કહું, જુગાડ. તો જ્યારે આપણે એવું કરવાનું હોય ને, ઘણી વખત મારે ભરેલા રીંગણા બટેટાનું શાક બનાવવાનું હોય ને ત્યારે પણ એવું જ થાય કે સમય ઓછો હોય, રીંગણા ભરવાના હોય, બટેટા ભરવાના હોય ને ઘણી વખત એટલું બધું મોડું થઈ ગયું હોય ને શાકનું મેનુ ફિક્સ હોય કે આપણે આવું જ કરવાનું છે, ત્યારે એને મોટા મોટા ટુકડા કરી નાખીએ અને પછી ભરવા મસાલો કરી દઈએ એટલે સંભાર્યું શાક એને બોલી શકાય. તો અત્યારે પણ મિની કંટોલા હતા એટલે પહેલાં મને હતું કે મિની કંટોલા છે તો નાના નાના કંટોલાને સરસ ભરીશ ને બધું કરીશ, પણ અત્યારે હું ભરવા મસાલો કરીશ. કંટોલા ઓલમોસ્ટ પાકી ગયા પછી એના અંદર એ મસાલો બધો સ્પ્રિંકલ કરી દઈશ એટલે એ ભરેલા મસાલા જેવો જ સંભાર્યું શાક થઈ જશે. એમાં તમે કાંદા, લસણ, ટમેટા બધું નાખી શકો છો. પણ શ્રાવણ માસ ચાલે છે ને એટલે ઓનિયન ગાર્લિકને અવોઇડ કરીએ, બને એટલું ના ખાઈએ. ક્યાંય મજબૂરી હોય ને બહાર નીકળ્યા છીએ, ખાવું જ પડશે તો પછી ખાઈ લઈએ. તો ચલો કિચનનું કામ કરીએ. કંટોલાનું શાક શરૂ કરું છું. આપ જોઈ શકો છો કે આ કેટલા નાના નાના મિની કંટોલા મેં લીધા છે. એને મેં ભરવા માટે થઈને આ રીતે તૈયારી પણ કરી રાખી હતી, પણ હવે અત્યારે મેં કીધું એવી રીતે બહુ મોડું થઈ ગયું છે અને સન્ડે હોય તો સવારે નાસ્તો પણ એટલો મોડો થાય, તો પછી આ રીતે કંટોલા તૈયાર કર્યા છે. એના અંદર આ આદુ મરચાંની પેસ્ટ નાખીશ. પહેલાં તો કંટોલાનો ખાલી જીરા અને હિંગથી વઘાર કરીશું. આ 250 જેટલા કંટોલા છે. તેલનો વઘાર મેં મૂક્યો છે. તેલ ગરમ થાય એટલે આપણે આ જીરું નાખી દઈએ. જીરું સરસ બ્રાઉન થઈ ગયું છે એટલે હિંગ નાખીએ આપણે, અને હવે આપણે એમાં મૂકીશું કંટોલા. તો કંટોલા પહેલેથી જ આપણે સરસ રીતે વોશ કરીને રાખ્યા હતા. કંટોલાનો મેં વઘાર કરી લીધો છે. હવે એમાં આદુ મરચાંની પેસ્ટ ને બીનો ભૂકો, તલનો ભૂકો, થોડોક શેકેલો ચણાનો લોટ એ બધું આપણે નાખીશું. પણ ત્યાર પહેલાં માત્ર મીઠું અને હળદરથી આ કંટોલાને 50% જેવા પાકી જાય એટલા પકવી લેવાના છે. અને હવે આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે. એના અંદર મેં શું કર્યું છે તો કે આ આદુ મરચાંની પેસ્ટ છે, આ ગરમ મસાલો, ધાણા જીરું, હળદર, મીઠું, આ બીનો ભૂકો છે, સિંગદાણાનો ભૂકો, સાથે છે કાળા મરીનો પાવડર એટલે વાયુ ન થાય અને ડાયજેસ્ટ થઈ જાય, કેમ કે કંટોલા પચવામાં ભારે હોય છે. આ તલનો ભૂકો કર્યો છે ને એના અંદર મેં 15-20 દાણા જેટલા મગજતરીના બી પણ નાખ્યા છે, જેનાથી એ જે લચક ગ્રેવી થશે ને ખાવાની મજા આવશે. આ છે શેકેલો ચણાનો લોટ. તો આ બધી વસ્તુને મિશ્રણ કરવાની. છેલ્લે કોથમરી આપણે એડ કરીશું. ખાંડ લીંબુ તમારે નાખવો હોય તો નાખી શકો, અદરવાઇઝ સ્કીપ કરી શકો છો. મેં નથી નાખ્યું કાંઈ. આ મસાલોને આમ જ કોરો રાખવાનો છે. તેલ આપણે ઓલમોસ્ટ કંટોલામાં ઘણું બધું નાખ્યું છે એટલે વધારાને તેલની જરૂર નથી. કંટોલા આપ જોઈ શકો છો. આને તો પાણીની જરૂર હોતી જ નથી, એમ જ 5 થી 7 મિનિટના અંદર કંટોલા સરસ પાકી જાય છે. આ ઓલમોસ્ટ ફ્રાય થઈ ગયા છે કંટોલા આપણા તેલમાં. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે ને એમાં આપણે આને ઉપરથી મૂકીશું. આ રીતે બધું એને મિક્સ કરી દઈશું. આ બધો જ સૂકો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. બી પણ થોડાક શેકેલા હતા, તલ એમને રાખ્યા હતા, ચણાનો લોટ પણ થોડો શેકેલો હતો. તેલ નાખવું હોય તો નાખી શકો છો, પણ ઓલમોસ્ટ મારા આ શાકમાં ઘણું બધું તેલ છે એટલે હવે હું તેલ નાખવાની નથી. હવે આ મસાલાને છે ને આપણે હલાવવાનો નથી, આમ જ ઉપર રાખી દેવાનો છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખેલી છે. આમ જ ઉપર રાખવાથી વરાળના અંદર પણ એ મસાલો પાકી જશે. પછી આપણે છેલ્લે હલાવશું, નહીં તો શું થશે કે પાણી વિનાનું શાક છે ને તો મસાલો બધો જ નીચે સ્ટીલના લોયામાં બધો ચોટી જશે. એટલે આપણે પહેલાં આને આમનામાં સરસ પાકવા દઈએ વરાળમાં. કંટોલા પણ ઘણા બધા પાકી ગયા છે એટલે પછી આપણે આને હલાવીશું, ત્યારે કોથમરી નાખી દઈશું. આપ જોઈ શકો છો કે આ મારા પ્લેટફોર્મની હાલત છે, કેમ કે આજે એવું છે કે સાંજે છે ને પિક્ચર જોવા પણ જવાનું છે. તો સાંજે પાઉંભાજીની ગણતરી હતી કે ભાજીને એવું બધું તૈયાર કરીને જઈએ, બાફીને તૈયાર કરીને લઈએ તો આવીને તરત થઈ જાય. એટલે આપણે ગુજરાતીઓ બૈરાઓ કહે ને, બેવડે દોરે કામ ચાલે છે. સવારનું પણ ચાલે છે, સાંજની પણ તૈયારી કરી રહ્યા છીએ.
તો એ કરીશ. આના અંદર મેં બાફેલા મગ તૈયાર કરીને રાખ્યા છે, કેમ કે કંટોલાનું શાક છે ને તો આજે દાળ નથી ખાવી, મગ ખાવા છે. સાથે પાછું ફ્લાવર બટેટાનું શાક પણ બનશે, એટલે એ પણ બનાવશી. એટલે ખાલી કંટોલાના શાકથી નહીં ચાલે, એટલે કંટોલાનું શાક થોડું બનાવ્યું, પછી થોડું ફ્લાવર બટેટાનું શાક બનાવીશ. સાંજ માટે પાઉંભાજીની તૈયારી કરીશું. એ બધું જ જોડે જોડે થઈ જશે. નારી તું નારાયણી કહેવાય ને, એ ખરેખર આમ તો સાચી વાત છે, કેમ કે એના 1000 હાથ હોય છે અને 1000 વિચારો ફરતા હોય છે. એટલે બધા જ કામ સાથે લઈને બેઠી હોય ત્યારે આ બધું જ કામ સાથે સાથે થતું જાય છે, અને સાથે સાથે આપ લોકોની સાથે હું વાત પણ કરતી જાઉં છું. તો આ શાકના અંદર જો આપણે જોઈ શકો છો તમે, હું તમને જરા ઝૂમ કરીને દેખાડું. હવે આ જે કોરો પાવડર નાખ્યો હતો ને એના ઉપર વરાળ બધી આવી ગઈ છે. ચણાનો લોટ, બીનો ભૂકો, તલ થોડુંક સરસ અંદર વરાળિયું થઈ ગયું છે. હવે આપણે એને હલાવીશું. આજે આમાં લાલ મરચું નાખવાની જરૂર નથી, કેમ કે મેં તીખા આદુ મરચાંની પેસ્ટ નાખી છે ને, અને એટલે પછી લાલ મરચું નથી નાખવું. આજે આ શાક આવું જ ખાવું છે, સંભાર્યું શાક. નાખવું હોય તો નાખી શકાય છે, પણ અમારે ત્યાં મરચાંનો ઉપયોગ આમે ઓછો છે. તમે જોતા હશો મારી ઘણી બધી થાળી, મારી ઘણા બધા વેજીટેબલ્સ બનાવ્યા છે, એમાં કાશ્મીરી મરચાંનો જ ઉપયોગ થાય છે. તીખું બિલકુલ ખાતા નથી, એટલે કલર આવી જાય ને તો આપણને આમ શાક જોઈને ખાવાનું મન થઈ જાય. તરીવાલા શાક હોય તો સરસ કાશ્મીરીથી કલર સરસ આવે, તીખું બહુ ખાતા નથી. તો આજે મને આમ સિમ્પલ ખાવાની ઈચ્છા હતી ને આવું બીજું શાક બન્યું છે, તરીવાળું બનશે. એટલે પછી આજે આના અંદર આપણે લાલ મરચું નથી નાખવાના. આ શાકને આપણે સંભાર્યું ચમચીથી એમને મેં ખાઈ શકો છો, અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એક વખત તમે આ રીતેથી શાક બનાવી જોજો, અને તમને આ શાક મારું કેવું લાગે છે બનાવીને પછી મને કમેન્ટમાં કહેજો કે તમે બનાવ્યું તો તમને એનો ટેસ્ટ કેવો લાગ્યો. આ થઈ ગયું છે આપણું કંટોલાનું ભરવા શાક તૈયાર, એટલે કે સંભાર્યું શાક. આને તમે ચમચીથી લુખ્ખું પણ ખાશો તો ખૂબ જ સરસ લાગે છે. હવે છેલ્લે આમાં કોથમરી નાખીશું. એ દરમિયાન આના અંદર મેં ફ્લાવર બટેટાનું શાક બનાવવાનું છે, એની તૈયારી કરી લીધી. લોટ બંધાઈ ગયો, ભાત પાકી ગયા છે, બધું તૈયાર થઈ ગયું છે. તો હું તમને આ શાક હલાવીને દેખાડું. આજે મેં સ્ટેન્ડ નથી લીધું, એટલે પછી આ રીતે એક જ હાથેથી મોબાઈલ લેવું સાથે શાકનો વઘાર દેખાડવો થોડું ટફ પડે છે, પણ ચાલે. મને એમ થાય કે હું કંઈ પણ નવી વસ્તુ બનાવું ને તો લોકો સુધી પહોંચાડું, કે પોસિબલ છે કે રોજ તમે કંટોલાનો એક સરખો ટેસ્ટ ખાઈને થાકી ગયા હોય ને તો તમને કંઈક વેરિએશન મળે. કંટોલા તમે ઘણી બધી રીતે બનાવી શકો, ગ્રેવીવાળા, કાંદા લસણ ટમેટાની પ્યુરીવાળા, પછી કાંદા લસણ ટમેટા આખા નાખીને પણ બનાવી શકો છો. સિમ્પલ ખાલી મીઠા હળદર હિંગ મરચાંવાળા પણ બનાવી શકો છો. આ રીતે ભરવા પણ બનાવી, સમય હોય તો તમે આને ભરીને બનાવો તો ખૂબ સરસ લાગે છે, પણ નથી સમય તો આ તો બહુ મિની કંટોલા હતા મારા, તો મેં એના અંદર એમ જ ઉપરથી સંભાર કર્યો છે ને તો પણ આ શાક તમે ખાઈ શકો છો અને ખૂબ સરસ લાગે છે. તો હું તમને દેખાડું. આ રીતે તમે લુખ્ખું એને ચમચીથી ખાશો તો પણ તમને ભાવશે. તો ચલો, આ કંટોલાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે. હવે એના અંદર મારે ખાલી કોથમરી જ નાખવાની છે. કોથમરીને ધોઈને નીચવીને નાખવાની છે, કેમ કે નહીં તો શું થશે કે આમાં આપણે પાણી તો નાખતા નથી, તો આને થોડું નીચવી નાખીએ ને તો સારું રહેશે, કેમ કે કંટોલા પાણી વગર જ પાકે છે. ને આ કંટોલા કદાચ 2 દિવસ ફ્રીજમાં પડ્યા રહેશે ને તો પણ બગડતા નથી, કેમ કે આમાં પાણીનો બિલકુલ જ ઉપયોગ નથી થયો. જેને લાલ મરચું ખાવું હોય લાલ મરચું નાખી શકે છે, પણ એક વખત તમે આ રીતે ટ્રાય કરશો તો તમને આનો ટેસ્ટ કંઈક ડિફરન્ટ મળશે. જોતાં જ ખાવાનું મન થાય એવું લાગે છે. સરસ આખું તેલથી ભરપૂર છે, મસાલો પણ સરસ છે, અને એકદમ ક્રિસ્પી લાગે છે. મસાલો પણ છે ને એનો ક્રન્ચી લાગે, કેમ કે આપણે બીનો ભૂક્કો ને તલ નાખ્યા છે ને, એટલે આપ જોઈ શકો છો. તો આ શાક મારું તૈયાર છે. હમણાં થોડી વારમાં ફરી પાછું એ બધી તેલની તરી અહીંયા ઉપર આવી જશે, કેમ કે કંટોલા પોતે પણ થોડુંક ઓઇલ અંદરથી છોડે છે. એટલે આ રીતે શાક તૈયાર છે. હવે બીજા બધા શાકને હું બનાવી લઉં. આજે ભરપૂર થાળી આપના સુધી આ વિડીયોના અંદર પહોંચાડી દઈશું. આ આપણે ફ્લાવર બટેટાનું ટમેટાવાળું શાક વઘારી નાખ્યું છે. એને કુકરમાં વઘાર્યું, પણ સીટી નથી મારવાની, કેમ કે પછી બાફ્યું શાક સાવ સારું નથી લાગતું. એટલે આમ જ ધીમા તાપે પાકશે, અને પછી વરાળમાં એમ જ બંધ કરીને રાખી દઈશું 10 મિનિટ, તો ફ્લાવર બટેટા પણ સરસ રીતે પાકી જશે. તો આ શાકની સીટી મારવાની નથી, કુકરને ફક્ત બંધ જ કરવાનું છે એમ જ. અને એમ જ વરાળ ભરાઈ જાય એટલે આપણે કુકરની ગેસ બંધ કરી દેવાનો છે. પછી વરાળમાં ધીમે ધીમે એની મેળાએ ફ્લાવરનું શાક પાકી જશે. એ દરમિયાન હું સાંજની પાઉંભાજી મૂકવાની છે બાફવા, તો એની તૈયારી કરી લઈએ. તો હવે આ ફ્લાવર બટેટાનું શાક જે છે એના અંદર વરાળ ભરાય એટલે સીટી નથી મારવાની, એટલે આપણે ગેસને બંધ કરી દઈશું.
સાથે સાથે આપણે આને પણ અત્યારે પાઉંભાજીનું શાક બાફવાનું છે એને પણ આપણે બાફવા મૂકી દીધું છે. આ તો આપણે જોઈ જ લીધું પણ મને ઘડી ઘડી કંટોલાનું શાક દેખાડવાનું મન થાય. ખૂબ જ સરસ ને ખૂબ જ ટેસ્ટી બન્યું છે. આ દરમિયાન હવે પ્લેટફોર્મ સાફ કરી લઈશું. સાથે કપડાનું મશીન તો પૂરું થઈ ગયું છે એટલે હવે કપડાં પણ વચ્ચે વચ્ચે સુકાવતા રહીશું અને સાથે સાથે કુકરને પણ ચેક કરતા રહીશું. ગેસ ચાલુ છે, મશીન પૂરું થયું એટલે થયું કે થોડા ચલો કપડાં પણ સૂકવી દઉં. કપડાં સૂકવવું છું, હજી તો તડકો હતો ત્યાં ફરી પાછું વરસાદ જેવું થઈ ગયું છે એટલે આજ પાછી એક્સરસાઇઝ કરવાની. કપડાં ફરી પાછા અંદર લઈએ અને હવે એને બહારની સાઈડ ક્યાંય સૂકવવા જશું, થોડા બાલ્કનીમાં સૂકવશું. સાથે સાથે ફરી પાછા રસોડામાં આવીએ. આજ કામ, આજ કસરત અને આજ અમારું રૂટીન. ફ્લાવર બટેટાનું શાક પણ સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે રોટલી પણ શરૂ કરી દઈએ. તો આપણી રોટલી પણ તૈયાર થઈ ગઈ છે, એને પરોસી લઈએ હવે. તો ચલો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે. સરસ મજાનું ભરવા કંટોલાનું શાક, મગનું શાક, ફ્લાવર બટેટાનું શાક, ભાત, છાશ, રોટલી અને આ છે મેસૂબ.